ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા એક ફ્રેશ વ્લોગમાં. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, ચા પીવાની બાકી છે. તો અમે ચા નાસ્તો કરી લઈએ. હવે તો દૂધ પીવે છે ઓલરેડી. આપણું ગરમ પાણી કરેલું છે. શિયાળામાં હવે ગરમ પાણી જ પીવું પડશે. માનવના પપ્પાનું દૂધ છે, આપણે તો ચા જ જોઈએ. જો આ કેવો જે કરે છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, શંકર ભગવાનની, પાર્વતી માતાની, હનુમાન દાદાની. બોલ જય કાળકા માતાની જય. જય માતાજી. બોલ બોલ જય માતાજી. જય હનુમાન દાદા બોલ. જય હનુમાન દાદા. હનુમાન દાદા કેવું કરે? મારશે. કઈ મારે? એવું મારે સંધી મારે. હનુમાન પછી દાદા કેવી વાલી વાલી કરે? વાલી વાલી કેવી કરે? કેવું કરે હનુમાન દાદા? અહીંયા માનવને ભૂખ લાગી છે. પૂછીએ આપણે એને શું ખાવું છે. માનવ તાર શું ખાવું છે? શીરો ખાવો છે. એને ભૂખ લાગે ને એટલે એમ જ કે મારે શીરો જ ખાવો છે. તો ચાલો આપણે શીરો બનાવીએ ને. શીરો બનાવું? ખાવો છે? બનાવું. ચાલો તો માનવ માટે રાગીનો શીરો બનાવીએ છીએ. હાય કર દો. હાય. જય અંબે. જય અંબે. કેમ છો? શીરો બનાવ્યો મમ્મીએ. ચાલો કે બધા શીરો ખાવા કે. ચલો શીરો તૈયાર થઈ ગયો છે. હવે માનવને રાહ જોવાતી નથી. આ શું કરું છું? જય અંબે. બાય બાય. ટાટા. આવજો. મળીએ એક બ્રેક પછી. જય અંબે. તો આજે આપણે જમવામાં શું બનાવવાનું હતું એ રાતનું આપણે નક્કી કરી લીધું હતું કે સવારે તો સેવસળ જ બનશે. તો આપણે સેવસળ બનાવીએ છીએ. તો ચાલો સેવસળ બનાવી લઈએ. છે લીલા વટાણા. શિયાળામાં લીલા વટાણા મળી શકે છે. જો ન મળે તો આપણે સૂકા વટાણા રાત્રે પલાળીને રાખવાના. અને વટાણા આવે ચલો આપણે બાફી લઈએ. બફાય ત્યાં સુધી આપણે ડુંગળી પેસ્ટ બનાવી લઈશું. ડુંગળીની પેસ્ટ બનાવી લઈશું. મેં 7 થી 8 નંગ ડુંગળી લીધી છે. તો આપણે એક કઢાઈ લીધી છે. એમાં આપણે 7 થી 8 ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં પીસેલી ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ડુંગળીને સાતરી લઈશું. 5 થી 7 મિનિટ ડુંગળીને સાતરવા દઈએ. ત્યાં સુધી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ કરી લઈએ. આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈએ અને બરાબર બધું મિક્સ કરી અને સાતરી લઈએ. 5 થી 6 નંગ આપણે ટમેટાં લીધા છે. ટમેટાની આપણે પેસ્ટ બનાવી લઈએ. ડુંગળીની સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે. તો હવે આપણે તેમાં ટામેટાની પેસ્ટ એડ કરી દઈએ. હા બેટા, તું બરાબર મિક્સ કરી લઈએ અને મીઠું એડ કરી દઈશું એટલે ટમેટાં જલ્દીથી કૂક થઈ જાય. ટમેટાં કૂક થાય ત્યાં સુધી આપણે ચણાનો લોટ લઈ લીધો છે 2 ચમચી. એમાં પાણી એડ કરી અને મસ્ત પેસ્ટ બનાવી લઈએ એની. ટામેટાની પેસ્ટ કૂક થઈ ગઈ છે. તો હવે 2 થી 3 ચમચી આપણે આ પેસ્ટ તરી માટે લઈ લઈશું. હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈએ. 1 ટેબલ સ્પૂન હળદર એડ કરી દઈએ.
1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. થોડુંક તીખું મરચું એડ કરી દઈએ કેમ કે અમારે તીખું ખાવા જોઈએ છે. ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન ગરમ મસાલો એડ કરી દઈએ. તો આપણે પહેલાં એમાં એડ કરી દીધું છે. હવે ઉસળનો મસાલો એડ કરી દઈશું આમાં. પાણી એડ કરી દઈએ. તો હવે તેમાં ચણાની બનાવેલી પેસ્ટ એડ કરી દઈશું અને આ બધું હવે બરાબર ઉકળવા દઈએ. ઉકળે ત્યાં સુધી આપણે તો એક કઢાઈ લીધી છે તેમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરી દઈશું. થોડું પાણી એડ કરી દઈએ. થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. સેવ ઉસળનો મસાલો એડ કરી દઈશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. બરાબર ઉકળવા દઈશું. આ ઉકળી ગયું છે. હવે તેમાં આપણે બાફેલા વટાણા એડ કરી દઈએ. હવે આ થોડી વાર ઉકળવા દઈશું 5 થી 7 મિનિટ. આપણી તરી તૈયાર થઈ ગઈ છે. આમાં ચણાની પેસ્ટ એડ કરવાથી સેવસળનો રસો ઘટ્ટ બને છે. સેવસળ ઉકળી ગઈ છે તો હવે ગેસ બંધ કરી દઈશું આપણે. હવે એમાં કોથમીર એડ કરી દઈએ. તો જમવામાં છે આજે તો મસ્ત રાગ આવી ગઈ. શિયાળાના લીધે લીલી ડુંગળી મળી ગઈ તો બનાવ્યું છે સેવસળ. શિયાળામાં બધી વાનગી તો આવતી જ રહે છે કેમ કે બધું શાકભાજીને મળી રહે છે. ચલો સેવસળ. હા શું લઈને બેઠા હતા તમે બધું? માનવનું લેપટોપ. માનવનું લેપટોપ છે કે આ તો સ્પેર પાર્ટ બધા છૂટા પાડ નાખ્યા. પાવર નહીં આવતો, ચાલુ નહીં થતું. એવું છે? હવે શું કરશો? રિપેર. જો એક સ્પેર પાર્ટ છૂટા પાડી દીધા છે. એ તો પછી પ્રોસેસર ને એમ બધું સાફ કરે બહુ ટાઈમ થયો. કોઈને રિપેર કરાવવું હોય તો કહેતા નહીં આવડતું. આવડે થોડુંક એટલું આવડે છે. આવડે છે એટલે તો ખોલીને બેઠા હતા. ખોલીને બેહો તમે એવું લાગે તમને? ના ના ભાઈ તો પછી નહીં આવડતું યાર. તો નહીં આવડતું તો કેવી રીતે આ રિપેર કરશો હવે? એક સ્ક્રૂ આગળ છે મારી દેવાનું. જો આ રિપેર ના થયું તો માનવ જોયો છે? હા મારો છોકરો જ છે. જોયો નાનો જ આટલો 2 વર્ષનો છે ને. એમ નહીં તો બરાબર સાફ કરજો હા, નહીં તો પૈસા નહીં મળે. વાંધો નહીં ભાઈ. 700 રૂપિયા થશે. 700 રૂપિયા ફોર્મેટના 7 માં પાછળ 2 મિનિટ કાઢી નાખશું. લગાવી દેજો. ના કાઢવાના, લગાવવાની કાઢવાના. તમારી ઈચ્છા લગાવો. લગાવું તમારે 700 રૂપિયા ફોર્મેટના થશે. 400 રૂપિયા નોર્મલ સર્વિસના થશે. બરાબર. 200 રૂપિયા એ થયા. બરાબર. અને બીજું જો કઈ પ્રોબ્લેમ નીકળ્યો તો એનો ચાર્જ અલગ. એવું છે. પ્રોબ્લેમ ઉપર ડિપેન્ડ કે તમારો કેટલો ચાર્જ થશે. જો આ લેપટોપ આપણે વાપરતા નથી. આ લેપટોપ સ્પેશિયલ માનવને ટીવી જોવા માટે છે. જો લેપટોપ ચાલુ ના થયું તો પછી તમે જાણો, તમારા માનવ જાણે, આપણે છૂટા. ઓકે 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 હા. ઓકે કશો વાંધો નહીં. એ સવારનું ટીવી તો કરે છે પણ મેં એને રાજી કર્યો છે ગમે એમ કરીને કે બેટા નહીં ચાલુ થતું આજે. હૃદય હાર્ટબીટ શું કહેવાય એને? મધરબોર્ડ. હા માતાનું એવું ના કહેવાય. મધરબોર્ડનું ગુજરાતી શું થાય નહીં આવડતું. માતાનું પાટિયું પડે પાટિયું જોઈએ હવે ચાલુ કરી. બરાબર ચાલુ થાય તો કહેજો, ના ચાલુ થાય મિશન સક્સેસ થશે તો બતાવીશું, બાકી નહીં. વાંધો નહીં ચાલો. ચાલો તમે તમારું કામ કરો.
અમારે કામ બાકી પડ્યું છે. પતાઈ લઈએ. ચલો મળીએ એક બ્રેક કે બાદ. જો અમારા મિસ્ટર માનવ સૂઈ ગયા છે અને આપણે બધું કામ પતી ગયું છે, તો આપણે પણ હવે થોડી વાર આરામ કરી લઈએ. નવા કપડાં પહેર્યા? કેવા લાગે નવા કપડાં? મસ્ત લાગે છે. તને ગમે છે? હે, બીજા લાવવાના એવા પૂછતો. આવા લાવવા બીજા લાવવાના? હે, લાવીશું હો આપણે. મસ્ત મસ્ત તો કર દે. ચાલ મસ્ત મસ્ત કર દે. હે, એવું મસ્ત થાય. હે, તાર કઈ જવું છે હવે? તાર કઈ જવું છે? બાબા? કઈ બાબા જવું છે? છેક? કઈ છેક? બમ બમ. તું કઈ ગયો તો તે દિવસે? કઈ ગયો તો? હે, શું જોવા ગયો તો? બમ બમ જોવા ગયેલો? હે, ચાલો જઈએ. હું અને માનવ આવી ગયા છે રોડે. માનવને બાબા જવું હતું, તો ચાલો મેં કીધું રોડ, તો હું એને રોડે આટો મરાવા લઈને આવી છું. જો કઈ જાઉં છું માનવ? હે, ના, ગંદુ. હા, તો છી કરી ચાલ. શું બનાવ્યું છે માસી શાકમાં? દાળનું શાક અને પરોઠા અને રાઈસ. ચાલ ટેસ્ટમાં ના ઘટે. લાઈવ પરોઠા થાય છે અને આ બધા જમવા બેઠા છે. તો તમારે છે ને અહીંયા જ જમી જવાનું, બરાબર? કાલથી હું નહીં બનાવું તમારું જમવાનું.